નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। ગેસ બોટલ ફાટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। પ્રાંતિજ બાદ વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ થયો બ્લાસ્ટ। ધરોઈ ચોકડી પેટ્રોલ પંપ પાસે ગામમાં ભરવાનો ગેસ અચાનક બ્લાસ્ટ થતાં પાર્ક કરેલી ગાડીમાં આગ લાગી હતી। અચાનક ગેસની બોટલ ધડાકા સાથે તૂટતો નાસભાગ મચી હતી। મિત્રો, મારી ચેનલ જો આપના સુધી સમાચાર પહોંચાડતી હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરજો। સમય સૂચકતા પેટ્રોલ પંપ કર્મચારીઓ ફાયર બોટલ છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો। કારમાં બેઠેલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। બોટલ ધડાકા સાથે ફાટતા પ્રચંડ અવાજથી લોકોમાં નાસભાગ મચી હતી। ગેસની બોટલમાં બ્લાસ્ટ બાદ ગેસમાં ભરેલા ફુગ્ગા વીજતારને અથડાતા આકાશમાં પણ બ્લાસ્ટ થયો હતો। ઉત્તરાયણ પતંગ દોરીની ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। તંત્રની બેદરકારી સામે આવી છે, ત્યારે કોઈ પણ જાતની પરમિટ વિના ખુલ્લેઆમ ગેસની બોટલો જોવા મળી હતી। સૌથી મોટો સવાલ, મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મિત્રો, અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો। અવનવા તાજા સાબરકાંઠા જિલ્લાના સમાચાર જોવા માટે અમારી ચેનલને વેગ આપો। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આજે પ્રાંતિજ બાદ વડાલીમાં ફુગ્ગામાં ભરવાનો ગેસ બ્લાસ્ટ થયો હતો। ધરોઈ ચોકડી પેટ્રોલ પંપ પાસે ફુગ્ગામાં ભરવાનો ગેસ અચાનક બ્લાસ્ટ થતાં પાર્ક કરેલી ગાડીમાં આગ લાગી હતી। અચાનક ગેસની બોટલ ધડાકા સાથે તૂટતો